વેલકમ ટુ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ, આજે હું દીપા ચલો તમને કાચી કઢીની રેસિપી બતાવું. ફ્રેન્ડ્સ, ઉનાળામાં ઝટપટ બની જાય એવી આ કઢી ખીચડી, રોટલી, ભાખરી, શાક, પરાઠા, પુલાવ સાથે પીરસી શકાય. બનાવવાની ખૂબ જ ઇઝી છે. બનાવવા માટે અહીંયા 1 કપ સાધારણ ખાટું દહીં લીધું છે. એમાં 150 ml જેટલું પાણી એડ કરી અને બહુ સરસ રીતે બીટ કરી એની છાશ બનાવવાની છે. તમે રેડીમેડ છાશનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે સ્મૂધ છાશ તૈયાર કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, આ કઢી જે છે એ બેસન વગર બને છે. ખાસ કરીને ઉનાળામાં વધારે ઉકાળવાની પણ જરૂર નથી પડતી અને ઝટપટ બની જતી હોય છે એવી આ કઢી ઉનાળાની સાંજ માટે તો પરફેક્ટ છે. ઝટપટ બની જાય. તો છાશ આપણી તૈયાર છે અને હવે આપણે કઢી બનાવવા માટે એક આ રીતે લાંબુ વાસણ મૂકી દેવાનું છે ગેસ પર. 1 ચમચી જેટલું તેલ એડ કરી લેવાનું છે. અડધી ચમચી જેટલા રાઈદાના એડ કરી લેવાના છે. રાઈ થોડી ફૂટે એટલે એમાં આપણે હિંગ છે, મીઠો લીમડો છે, વઘારનું લાલ મરચું છે, ઈચ્છો તો તમે એકાદું લવિંગ પણ એડ કરી શકો છો. અને ખાસ લસણની પેસ્ટ અડધી ચમચી જેટલી. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરો. લસણને થોડું આછું ગુલાબી કલરનું થાય ત્યાં સુધી આપણે સાતળી લેવાનું છે. હવે આપણે લસણ થોડું સતળાઈ જાય એટલે બીજા થોડા મસાલા કરી લઈશું. જેમાં લાલ મરચું એડ કરી લઈશું 5 ચમચી જેટલું. હળદર એડ કરી લઈશું 5 ચમચી જેટલી. ધાણા જીરુંનો પાવડર એડ કરી લઈશું 5 ચમચીથી અડધી ચમચી જેટલો. થોડું જીરુંનો પાવડર પણ એડ કરી શકો છો. ગેસ એકદમ ધીમો કરી લેવાનો છે અને મસાલા ન બળે એટલે એને એકદમ ધીમા તાપે આ રીતે 1-2 મિનિટ માટે શેકી લેવાના છે. હવે આપણે ગોળ એડ કરી લઈશું 1 ચમચી. અહીંયા ગોળનો પાવડર મેં એડ કર્યો છે. ગોળના બદલે તમે ખાંડ પણ એડ કરી શકો છો. ગોળ મિક્સ કરી અને હવે આપણે એડ કરી લઈશું છાશ. તો આ રીતે છાશ એડ કરી અને સતત હલાવવાનું છે. ગેસ એકદમ ધીમો રાખવાનો છે. વધારે ઉકાળવાની જરૂર નથી. બસ 2 થી 3 મિનિટ માટે સાધારણ ગરમ થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનું છે. અહીંયા થોડું મીઠું એડ કરી લઈશું અડધી ચમચી. 2 થી 3 મિનિટ ગરમ થાય ત્યાં સુધી એને ગેસ પર રાખીશું, પછી ગેસ બંધ કરી દઈશું. તો બેસનનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. આ કાચી કઢી તમે પીરસી શકો છો સાંજના જમણમાં ખીચડી સાથે, પુલાવ સાથે. મેં અહીંયા પુદીના અને કોથમીરની સુકવણીનો પાવડર મારી પાસે હતો એ એડ કર્યો. એનાથી મસ્ત ટેસ્ટ આવશે અને સુગંધ પણ આવશે. તમે એ ન હોય તો ફ્રેશ કોથમીર બારીક સુધારેલા એડ કરી શકો છો. કઢી આપણી તૈયાર છે. ગેસ બંધ કરી દીધો છે. સાધારણ ગરમ કરી છે છાશને. હવે એને ટ્રાન્સફર કરી લઈશું પીરસવા માટે. તો બહુ જ ઓછા ટાઈમમાં બની જતી આ કઢી ઉનાળામાં જ્યારે કિચનમાં સાંજે જવાનો પણ કંટાળો આવતો હોય તો ખીચડી સાથે, પુલાવ સાથે આ કઢી બનાવીને પીરસી શકાય છે. તો ફ્રેન્ડ્સ, આજે આ કઢી મેં પીરસી દલિયાની ખીચડી સાથે, એટલે કે ફાડા ખીચડી સાથે. રેસિપી કેવી લાગી ચોક્કસ કમેન્ટ કરજો. જોતા રહેજો સુપર સહેલિયા. ફરી મળીશું નવી રેસિપી, નવી સહેલી સાથે. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.